માત્ર ઉપસ્થિત આજના આ શ્રી યમુના મહારાણીમાં લોટી મહોત્સવના મુખ્ય મનોરથી એવા સર્વ લુહાણા મહિલા મંડળ પરિવાર, ખૂબ જ આનંદનો વિષય છે કે અધિક માસના પાવન અવસરમાં સાક્ષાત યમુના મહારાણીમાં ઉત્સવ થઈ રહ્યો છે. જો બીજા માટે કહેવાય કે કૃપા કરે છે, પણ યમુનાજી માટે કહેવાય કે કૃપા લૂંટાવે છે. જો ઠાકોરજી કૃપા વહેંચે એટલે કે આપણું જેટલું પાત્ર હોય એટલું આપણને દાન મળે, પણ યમુનાજી એવો થોભો મૂકી દે છે કે તારી તાકાત હોય તો એટલું મારી પાસેથી લઈ લે. તો અહીંયા આ લુહાણા મહિલા મંડળ ઉપર કૃપા વરસાવી છે. લાગે છે આવો સુંદર શણગાર, યમુનાજીની પ્રસન્નતા દેખાઈ રહી છે. કારણ કે ઉત્સવ તો થતા હોય, પણ એક સુંદર શોભા સજાવટ જ્યારે યમુનાજીની પ્રસન્નતા હોય ને તો જ ઝાંકી જાય, એવી સુંદર ઝાંકી રહી છે. અને જો આપણે ભલે ગુજરાતી છે પણ બેઠા છે દિલ્હીમાં, તો આનો એક હિન્દી ભાષામાં અર્થ જુદો થાય, લોટી. એટલે જો આધ્યાત્મિક અર્થ પ્રમાણે આપણે આનો સમજવાનો કોશિશ કરીએ કે આપણે બધા જ ઠાકોરજીની લીલામાંથી વિખોટા પડેલા જોઈએ છે. કે ભગવાનની સારસ્વત કલ્પમાં જે લીલા હતી ત્યાંનો એક પ્રસંગ એવો બન્યો કે રોજ ઠાકોરજી સ્વામીજી સાથે રાસ રમતા હતા અને એક દિવસ યમુનાજી સાથે રાસ રમતા. વાત પહોંચી સ્વામીજી પાસે. સ્વામીજી ક્રોધિત થઈને પધારેલા હતા. યમુનાજી વિચાર કર્યો કે હું ક્યાં જાઉં, તો જલનું સ્વરૂપ ધારણ કરી અને વેરવા લાગ્યા. બધા વ્રજ ભક્તો હતા, એમણે વિચાર કર્યો કે અમે ક્યાં જઈએ, ફૂલની માળા બની અને ઠાકોરજીના ગળામાં આવી. સ્વામીજી પધાર્યા અને જો કોઈ દેખાયો નહીં. ભગવાનના ગળામાં જે ફૂલની માળા હતી, થયું જરૂર આમાં જ કંઈક છે. અને માળાને પકડીને ખેંચીને તોડી અને બધા જ ભક્તો વિખૂટા પડીને આવ્યા ભૂતલ. અને ત્યારથી યમુનાજીએ સંકલ્પ લીધો કે પ્રભુની લીલામાંથી વિખૂટા પડેલા એક એક જીવનો સંબંધ પાછો હું ઠાકોરજી સાથે નહીં કરાવી દઉં ત્યાં સુધી ભૂતલનો ત્યાગ નહીં કરું. આપણે સૌભાગ્યનું દાન આપનારા યમુનાજી છે અને એમની પધરાવણી થાય, એમની સેવા થાય તો આપણે પાછા લીલામાં લોટીએ છીએ. સમજાય છે હિન્દી ભાષામાં કે એમાં પાછો પ્રવેશ કરાયો યમુનાજીએ, એટલે આપણે પાછા લોટ્યા, એટલે થયો લોટી ઉત્સવ. પાછો ભગવાનની લીલામાં આપણો પ્રવેશ કરાયો યમુનાજીને.